સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીને ધ્યાને લઈને અબડાસાના મુખ્ય મથક નલિયા ખાતે પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું। નવા આવેલા ડીએસપી દેસાઈ મેડમ અને અન્ય પોલીસ અધિકારીઓ આ ફૂડ પેટ્રોલિંગમાં જોડાયા હતા। ખાસ કરીને ટ્રાફિક રૂટને અડચણરૂપ બનેલી લારી ગલ્લાઓ તાત્કાલિક યોગ્ય કરવા। હવે જોઈએ નલિયા આમતેક ન્યૂઝ બ્યુરોમાંથી હિરેન ગૌસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ। અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ખાતે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીના અનુસંધાને નલિયા પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ફૂડ પેટ્રોલિંગમાં નલિયા બજારથી શરૂ કરી બજાર ચોકથી ફૂડ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું, જેમાં અબડાસાના ડીવાયએસપી મનીષા દેસાઈ, પીઆઈ વીએમ ઝાલા, પીએસઆઈ આરજે ગોહિલ તેમજ નલિયા પોલીસ સ્ટાફ, હોમગાર્ડના જવાનો વગેરે ફૂડ પેટ્રોલિંગમાં જોડાયા હતા। પેટ્રોલિંગ દરમિયાન રોડ ઉપર લારી ગલ્લા અને રોડ ઉપર ટ્રાફિકમાં અડચણ ન બને તે માટે અંગે સૂચનાઓ જારી કરવામાં આવી હતી। ફૂડ પેટ્રોલિંગના કારણે લોકોને કાયદો અને વ્યવસ્થાની સમજ પણ નવા ડીવાયએસપી દ્વારા આપવામાં આવી હતી।